આ ચોમાસું સુરત માટે જાણે આફત બનીને ત્રાટક્યું। માત્ર 25 દિવસમાં ત્રણ વાર ખાડી પૂરે કહેર મચાવ્યો અને સુરતની સુરત જુઓ કેવી બગડી ગઈ છે। આ તસવીરો આપ જુઓ। સુરત શહેર અને જિલ્લામાં વરસાદ તો વિરામ લઈ ચૂક્યો છે, પણ હાલાકી ઓસરવાનું નામ નથી લઈ રહી। મેગા સિટી સુરત સહિત અનેક વિસ્તારોમાંથી આ ચિંતાજનક દ્રશ્યો આવી રહ્યા છે સામે। સુરતના લિંબાયત, પૂર્ણાગામ, સરોલી સહિતના વિસ્તારોમાં પાણીની પરિસ્થિતિ જુઓ। લિંબાયતનું કામરૂનગર, ઓમનગર અને આ ચોમાસામાં ત્રીજી વખત પાણીમાં તે ગરકાવ થયા છે તેવા તમામ વિસ્તારો જુઓ। કડોદરાના રોડ પર આવેલું કુંભારિયા ગામ, જ્યાં ખાડીપુરને લીધે 100થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ઓલપાડના બોલાવ ગામની અંદર પણ પૂરની સ્થિતિ યથાવત છે। લગભગ 20થી વધુ ઘરોમાં કેળ સમાણા પાણી ભરાયેલા છે। કીમ નદીએ કહેર વર્તાવ્યો અને કીમનું સ્મશાન ગૃહ બેટમાં તબદીલ થઈ ગયું। અંતિમ વિધિ માટે લોકોને મૃતદેહોને અન્ય સ્મશાન ગૃહે લઈ જવાની ફરજ પડી રહી છે। તો કીમ અને ઓલપાડ સ્ટેટ હાઈવે પણ જળબંબાકારની પરિસ્થિતિને પગલે છેલ્લા 2 દિવસથી બ્લોક છે અને હજુ પણ પાણી ઓસરે તેવી કોઈ શક્યતા નથી। વાહન ચાલકો અને અન્ય રાહદારીઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે।